છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સિદોદ ગામ ગામજે જ્યાં ભારજ નદી પરનો બ્રિજ તૂટી જતા છેલ્લા 3 વર્ષથી સ્થાનિકો સહિત NH 56 પર અવરજવર કરતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રની રાહ જોયા વિના સ્થાનિક યુવાનોએ પોતાની મહેનતથી જનતા ડાયવર્ઝન તૈયાર કર્યું, જો કે સતત વરસાદને કારણે ડાયવર્ઝન પર મોટા ખાડા પડી જતા કાદવ કીચડથી અવરજવર મુશ્કેલ બની હતી। યુવાનોની આ કામગીરી જાત મહેનત જિંદાબાદનું ઉત્તમ ઉદાહરણ બની છે। અમારે સિહોદ ગામે ડાયવર્ઝન તૂટી ગયું છે સરકારી, એના આધારે વરસાદના કારણે તો અમે લોકો અમારી ટીમ દ્વારા જે અમે ડાયવર્ઝન જનતા ડાયવર્ઝન બનાવ્યું છે, તો બધાનો આભાર, સરકારી તંત્રનો આભાર। અને હમણા 2 દિવસ આગળ જનતા ડાયવર્ઝને ખાડાને બધું પડી ગયું હતું, એ તાત્કાલિક ધોરણે બધાનો ટીમનો દ્વારા અને જે દાતાશ્રી દ્વારા અમને ગાડીઓનું ટ્રકોનું કર્યું છે આયોજન પથ્થર મોકલાવવાનું, તો એનું અમે રિપેરિંગ કરાવીએ છીએ અને એ કહે છે કે વ્યવસ્થિત કરાવો ડાયવર્ઝન। અમારો તમને ફૂલ સરકારી ડાયવર્ઝન ચાલુ હતું, પણ આ વરસાદના કારણે તૂટી ગયું, જેના કારણે આજુબાજુની ગામોના લોકોને પબ્લિકને તકલીફ પડતી હતી, સ્થાનિક લોકોને તકલીફ પડતી હતી, વેપારીઓને તકલીફ પડતી હતી અને ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓને આવવા જવાની તકલીફ પડતી હતી। જેના અનુસંધાને અમે 9મી ઓગસ્ટના રોજ રાત્રે એક રાતમાં ડાયવર્ઝન બનાવ્યું અને બીજું કે વરસાદ સતત ચાલુ હોવાના કારણે દર 2 દિવસના વચ્ચે અમારે આ ડાયવર્ઝનને મેન્ટેનન્સ કરવું પડે। તો ઘણા એવા દાતાઓ છે કે જેનું નામ અમે જાહેર નહીં કરતા અને જાહેર કરવાના બી નહીં, જે દાતાઓ અમને આ મદદ કરે છે, જેના ડાયવર્ઝન ટીમે નક્કી કર્યું, ત્યારબાદ સતત મેન્ટેનન્સ કરવામાં આવી રહ્યું છે। પછી અત્યારે 15મી ઓગસ્ટે એ પરિસ્થિતિ હતી કે ખાસું લગભગ 2 ફૂટ જેટલા ખાડા થઈ ગયા હતા। એ તમામને લોડર દ્વારા અને હિટાચી અને JCB મંગાવી અને આખો રસ્તો ક્લીન કરવામાં આવ્યો અને 40થી 50 ટ્રેક્ટરનું પુરાણ કરવામાં આવ્યું ગ્રીવલ્સનું। ત્યારબાદ અમારા જે મિત્રો છે એ અહીંયાથી પસાર થતા એમણે જોયું કે ભાઈ તકલીફ વધારે છે, એટલે તરત જ એમણે અમને સૂચન કર્યું કે ભાઈ તમને અહીંયા ગ્રીવિટ જેવું એમ રફ આવે એ મોકલીએ, તો મેં કીધું હાજી મોકલો। એટલે એમણે સીધી અમને 4 થી 5 ટ્રકો અને બીજી 6 ટ્રક આપવાનું પણ કીધું। એટલે આ તમામ બાબતોથી જે સહકાર મળી રહ્યો છે લોકોનો, એ બદલ અમે દરેક અમારા મિત્રોનો આભાર